हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, ટ્રેક્શન, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એન્ડ કંટ્રોલ। આખું નામ છે ETC, બરાબર, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એન્ડ કંટ્રોલ। સરસ મજાનો ટોપિક છે। આની અંદર તમારું જે કંઈ પણ પાછળ તમે ભણી ગયા છો તો કે મશીન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બધું ભેરું થાય છે। ઓકે, મેઇન વસ્તુ એ છે કે ભાઈ ડિપ્લોમા સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો માટે આ સબ્જેક્ટ છે તો એની અંદર આપણે છે ને જેટલું IMP છે ને એ બધું હું તમને વિડીયોની અંદર કવર કરાવી દઈશ, બરાબર। એટલે તમે ગુજરાતની કોઈ પણ કોલેજની અંદર ભણતા હોય તો તમને આ સબ્જેક્ટમાં એકદમ સારું નોલેજ મળી જાય, સારો સ્કોર કરી શકો એટલું બધું વ્યવસ્થિત રીતે IMP પોઈન્ટ બધા હું તમને વિડીયોમાં કવર કરાવી દઈશ। ઓકે, અત્યારે આ વિડીયોની અંદર ચર્ચા કરશું તો કે ભાઈ આ ઇન્ટ્રોડક્શન શું છે, કેટલા આની અંદર ચેપ્ટર આવે છે એના વિશે આપણે બેઝિક માહિતી લેશું। ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે ભણવાનું ચાલુ કરી દેશું। ઓકે, કારણ કે આપણે જે સેમ 5 છે તો એના બીજા સબ્જેક્ટ આપણે કવર કરાવવાના છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, SGP છે, તો એ પણ એના વિડીયો બનાવવાના છે, એટલે મોસ્ટ IMP જેટલું છે એ બધું હું તમને કવર કરાવી દઈશ, બરાબર। હવે મેઇન વસ્તુ એ છે કે તમારે આ જે સબ્જેક્ટ છે એની અંદર 5 ચેપ્ટર આપેલા છે। હવે આ ચેપ્ટર આપણે 5 નામ આપ્યા છે, અથવા તમારા સિલેબસ જે છે GTUની જે વેબસાઇટમાં PDF આપેલી હોય એની અંદર યુનિટ નામ આપે છે, એટલે 5 યુનિટ આપેલા છે। ઓકે, વેટેજ તમને અહીંયા લખેલું છે, બરાબર। સૌથી પહેલા નંબરનો તમે ચેપ્ટર કહો અથવા તમે યુનિટ કહો તો એ પહેલા નંબરનું નામ શું છે તો કે ટ્રેક્શન સિસ્ટમ અને સ્પીડ ટાઈમ કર્વ, બરાબર। તો પહેલા બેઝિક તો કે ટ્રેક્શન એટલે કે ટ્રેન ઉપરથી છે આ સબ્જેક્ટ આવવાનું મેઇન રીઝન શું છે તો કે ભાઈ ભારતની અંદર સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ છે ને એ રેલવે આપે છે, બરાબર। RRB દ્વારા સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ મળે છે અને એઝ અ એન્જિનિયર એમાં ઘણી બધી પોસ્ટ, ડિપ્લોમા અને ડિગ્રી કરેલા વિદ્યાર્થી મિત્ર માટે એમાં ઘણી બધી પોસ્ટ ઉપર વેકન્સીસ બહાર પડતી હોય છે। અને જે અત્યારે લેટેસ્ટ જે નવી ટ્રેનો આવી રહી છે, બરાબર, એ સમજવા માટે આ સબ્જેક્ટ તમારે એડ કરેલું છે, એટલે એનું નામ જ રાખ્યું છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, બરાબર। ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ નામ રાખ્યું છે કારણ કે આની પહેલાં તો શું હતું, પહેલાં તો ડીઝલથી ને એનાથી ચાલતું હતું, બરાબર, સ્ટીમ એન્જિન છે, ડીઝલ એન્જિન છે, તો એટલે આપણે આનું નામ રાખ્યું છે ભાઈ હવે જે નવી ટેકનોલોજી છે એ ઇલેક્ટ્રિકલ છે, મેગ્લેવ ટ્રેન છે, બુલેટ ટ્રેન છે, જે આપણે કહીએ છીએ મેગ્નેટિક લેવિટેશનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એટલે એના માટે એ ઇલેક્ટ્રિસિટીથી વર્ક કરે છે, એટલે નામ રાખ્યું ETC, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એન્ડ કંટ્રોલ, કઈ રીતના કંટ્રોલ થાય છે। એટલે પહેલું ચેપ્ટર ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, તો કે ભાઈ કેટલા પ્રકારની ટ્રેક્શન સિસ્ટમ છે તો સૌથી પહેલા સ્ટીમ એન્જિન, ત્યાર પછી ડીઝલ એન્જિન, ડીઝલ પછી પેટ્રોલ એન્જિન આવે, બરાબર, સ્ટીમ, ડીઝલ, પેટ્રોલ, અને ત્યાર પછી ઇલેક્ટ્રિકલની અંદર બેટરી ઓપરેટેડ આવે અને એની અંદર ડીઝલ ઇલેક્ટ્રિક આવે છે, અને ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ જે ડાયરેક્ટ સપ્લાય કન્ઝ્યુમ કરી પાવર સિસ્ટમ, મતલબ કે જે આપણા ટ્રાન્સમિશન લાઇનમાંથી પાવર કન્ઝ્યુમ કરીને મોટરને ચલાવે છે, તો એ ટ્રેક્શન સિસ્ટમ ભણવાની છે। અને ત્યાર પછી મોસ્ટ IMP સ્પીડ ટાઈમ કર્વ, તો કે અલગ આપણા ટ્રેનના સિસ્ટમ પ્રમાણે અલગ સ્પીડ ટાઈમ કરવો હોય છે, બરાબર, જેમ કે અર્બન છે, સબઅર્બન છે, મેઇન લાઇન છે, અને એની અંદર એ ભાઈ આપણે સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કરવો જે 7 માર્કમાં મોસ્ટ IMP એનો આપણે સૂત્ર સાબિતી પૂછાય છે, એ ઉપરાંત એનો દાખલો 4 માર્કમાં પૂછાય છે, બરાબર। એટલે અહીંયા આજી વખતે વેટેજ ભલે એ લોકોએ 10 માર્કનું કરી દીધું પણ આમાંથી પહેલા ચેપ્ટરમાંથી જ ઘણું બધું પૂછાય છે, એટલે મોસ્ટ IMP આપણે કહી શકાય, કારણ કે પહેલા જૂના સિલેબસની અંદર જે છે તો કે આ જે સ્પીડ ટાઈમ કરવો ચેપ્ટર જ એક અલગ હતું, હવે જે નવો સિલેબસ બહાર પાડ્યો તો એમાં આ બધું ભેરું કરી દીધું છે। ઓકે, તો સ્પીડ ટાઈમ કરવામાં મોસ્ટ IMP વસ્તુ છે ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કરવો, બરાબર, અને એના દાખલા, અને ત્યાર પછી ક્વોડ્રિલેટરલ છે પણ ક્વોડ્રિલેટરલ હજી સુધી બહુ એટલું પૂછાતું નથી, પણ મેઇન મોસ્ટ IMP ટ્રેપેઝોઇડલ છે એ સૌથી વધારે મોસ્ટ IMP છે સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કરવો। ત્યાર પછી બીજા નંબરનો તમારો ટોપિક છે ટ્રેક્શન મોટર એન્ડ ઇટ્સ કંટ્રોલ, તો કે આ તમારું ચેપ્ટર નંબર 1 બેઝિક થઈ ગયું। બીજું જો તમારું મશીન ઉપર આધારિત છે તો કે ભાઈ કેટલા પ્રકારની ટ્રેક્શનની મોટર્સ છે, બરાબર, તો કે ભાઈ આપણે સિરીઝ મોટર છે, ત્યાર પછી આપણે શન્ટ મોટરનો ઉપયોગ કરીએ છીએ, ત્યાર પછી ઇન્ડક્શન મોટર છે, રિપલ્શન મોટર છે, AC સિરીઝ મોટર છે, તો આ બધી મોટર તમારે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણવાનું છે। અને એનો કંટ્રોલ, તો કે ભાઈ સ્પીડ કંટ્રોલ કેવી રીતના થાય છે, બે મોટરને સિરીઝ પેરેલલમાં આપણે રન કરાવીએ છીએ તો કેવી રીતના એ વર્ક કરશે। ઓકે, સિરીઝમાંથી પેરેલલમાં ટ્રાન્સફર કરવાની મેથડ કે ભાઈ એને ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે। સિરીઝ મોટર છે, સિરીઝમાં રન ચાલે છે, અત્યારે બે મોટર સિરીઝમાં છે, એને પેરેલલમાં આપણે કન્વર્ટ કરવું છે તો એ ટ્રાન્ઝિશન કેવી રીતના થશે એ બધું તમારે ચેપ્ટર નંબર 2 ની અંદર કવર કરવાનું થશે। એટલે ચેપ્ટર નંબર 2 છે એ તમે આગળ જે મશીન ભણી ગયા છો એની હારે કનેક્ટ થશે, બરાબર। ઇલેક્ટ્રિકલ મશીન તમને સારું આવડતું હશે તો તમારું ચેપ્ટર નંબર 2 સારું એવું આવડશે, અને 22 માર્કનું વેટેજ છે, સારું એવું વેટેજ છે, બરાબર, એટલે આવડતું હોવું જરૂરી છે કારણ કે આમાંથી મોટર્સ ને ઘણું બધું તમને પૂછાય છે, ટ્રાન્ઝિશન છે, કંટ્રોલ છે, એ બધું। ત્યાર પછી ત્રીજા નંબરનું ચેપ્ટર છે ફીડિંગ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એન્ડ
સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કેલ્ક્યુલેશન, બરાબર. હવે એનું વેટેજ તમે જુઓ તો કે છે 10 માર્કનું. ઓકે, તો ફીડિંગ ડિસ્ટ્રીબ્યુશન એટલે આગળ તમે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ભણી ગયા છો તો એની યારે કનેક્શન થશે આ ચેપ્ટરનું. એટલે મેં પહેલાં કીધું હતું ભાઈ આ જે તમારો સબ્જેક્ટ છે એ પાછલા ઘણા બધા તમારા સબ્જેક્ટ આરે કનેક્ટ થાય છે. કે અહીંયા તમે જુઓ તો કે ભાઈ મોટર આપણું મશીન આવડતું હોય, હવે અહીંયા ફીડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ છે તો એને સપ્લાય કઈ રીતના પહોંચાડશો, તો એનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન તો એ તમારે અહીંયા જોવાનું થશે, ફીડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે જે ડિસ્ટ્રીબ્યુશનમાં ફીડર, ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસમેન આ 3 ટર્મ ભણી ગયા હતા, તો સેમ અહીંયા એવી જ રીતના આવશે. ફીડર આવશે, ડિસ્ટ્રીબ્યુટર આવશે, પછી પોલ કેવી રીતના એને પોલ દ્વારા કેવી રીતના એને કનેક્શન આપવામાં આવે છે, બરાબર, કેટલા વોલ્ટેજમાં હોય છે એ બધું આની અંદર જોવાનું થશે. અને સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનનું એક કેલ્ક્યુલેશન, એક સૂત્ર સાબિતી આવશે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, કે ભાઈ મોટર આપણી ટ્રેન છે એ ચાલે છે તો એ કેટલું એનર્જી કન્ઝ્યુમ કરે છે એનું એક સૂત્ર સાબિતી આવશે, બરાબર. એટલે આ તમારું જે ચેપ્ટર છે એ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઉપર આધાર રાખે છે. ત્યાર પછી છે ચોથા નંબરનું ચેપ્ટર છે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્ડ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ. તો કે આની અંદર તમારે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ્સ ભણવાના છે. એ 7 માર્કમાં પૂછાય છે, બરાબર. તો કે ભાઈ ડીઝલ એન્જિન કેવી રીતના વર્ક કરે છે તો એનો બ્લોક ડાયાગ્રામ આવે ડીઝલ એન્જિન. ત્યાર પછી આપણે તમે ડીઝલ એન્જિન પછી આપણે તમે જો ડીઝલ ઇલેક્ટ્રિક આવે, પછી બેટરી ઓપરેટેડ આવે, બરાબર. પછી એની અંદર આપણે અલગ અલગ સિસ્ટમ આવતી હોય છે તો એના બ્લોક ડાયાગ્રામ આવે છે. 3 કે 4 સિસ્ટમ છે એમાંથી કોઈ પણ એક તમને 7 માર્કમાં પૂછાતું હોય છે, બરાબર. એટલે ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ્સ કેટલા પ્રકારના હોય છે, કેવા હોય છે, એના બ્લોક ડાયાગ્રામ અને ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ, બરાબર. ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ છે તો ભાઈ લાઇટ સ્વિચ છે, મેગ્નેટિક સ્વિચ છે, અલગ અલગ ઇક્વિપમેન્ટ છે. પછી આપણે જેમ કે પેન્ટોગ્રાફ છે તો મોસ્ટ ટાઈમ વસ્તુ જે પેન્ટોગ્રાફ હોય છે, બરાબર. પછી જે કેબલ છે, કંડક્ટર છે તો એ કંડક્ટર કેટલા પ્રકારના હોય છે, કેવા હોય છે, બરાબર. પછી જે માસ્ટ હોય છે, જેમ કે આખું જે સિસ્ટમ હોય છે, બરાબર, ટ્રાન્સમિશન માટેની જે સિસ્ટમ હોય છે કે જે પોલ આખો બનાવવામાં આવતો હોય છે જ્યાંથી સપ્લાય, તો એ કેટેનરી સિસ્ટમ છે એ બધું તમારે આની અંદર કવર કરવાનું થશે. અને છેલ્લું ચેપ્ટર છે 5મા નંબરનું મોડર્ન ટ્રેન્સ ઇન ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, બરાબર. તો કે ભાઈ હવે નવું લેટેસ્ટ અત્યારે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમમાં શું શું આવે છે એ આપણે જોવાનું છે. જેમાં આમાં મોસ્ટ ટાઈમ બી તમારે થશે તો કે ભાઈ મેગ્નેટિક લેવિટેશનનો સિદ્ધાંત, બરાબર. પછી મોનોરેલ્સ છે, અલગ અલગ પ્રકારની ટ્રેનની સિસ્ટમ ભણવાની કે ભાઈ વિશ્વમાં કેટલા પ્રકારની ટ્રેનો હાલે છે, કેવી ટ્રેનો છે, કઈ રીતના કયા સિદ્ધાંત ઉપર હાલે છે, તો એ બેઝિક વસ્તુ અહીંયા તમારે જોવાનું છે. અત્યારે મોડર્ન ટ્રેન શું છે તો કે અત્યારે નવી ટ્રેનો કેવી રીતના વર્ક કરે છે, બરાબર, તો એના ઉપર. અને મોસ્ટ ટાઈમ બી તો કે મેગ્નેટિક લેવિટેશનનો સિદ્ધાંત છે અને મોનોરેલ્સના ફાયદા ગેરફાયદા, મોનોરેલ કેવી રીતના વર્ક કરે છે એ આપણે જોવાનું થશે. વેટેજ 8 માર્કનું છે, બરાબર. પણ એવું નથી કે ભાઈ 8 માર્કનું છે એટલે આપણે મૂકી દેવાનું. મેઇન વસ્તુ એ છે કે ભાઈ આ બધાની અંદર અમુક ક્વેશ્ચન એવા હોય છે ફરજિયાત પૂછાતા હોય છે, એ વ્યવસ્થિત કરીએ તો આપણને ઘણો બધો ફાયદો થઈ જાય, બરાબર. એટલે અહીંયા તમને બધાના વેટેજ આપેલા છે. પહેલું ચેપ્ટર 10 માર્ક, બીજું ચેપ્ટર 22 માર્ક, ત્રીજું 10 માર્ક, વળી ચોથું છે એ 20 માર્કનું, અહીંયા તમારે 8 માર્ક. એટલે બધું થઈને ટોટલ તમારું 70 માર્કનું પેપર બનશે. ઓકે, 70 માર્કનું આ 30 માર્કની તમારી મિડ સેમ, એટલે બધું કમ્બાઈન થઈને તમારું મેરિટ બને. અને સારો એવો ટોપિક છે ટ્રેક્શન, કારણ કે આગળ ઘણી જગ્યાએ તમને કામ લાગે એવો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના વિદ્યાર્થીમાં. તમે મોસ્ટલી તમારે રેલવેની અંદર જવું હોય અથવા એની આસપાસના વિસ્તારમાં એમાંય કોન્ટ્રાક્ટ વાઇઝ અલગ અલગ જોબ હોય તો ત્યાં તમને ફાયદો થતો હોય છે. ઓકે, એટલે આ બેઝિક વસ્તુ મેં તમને ઇન્ટ્રોડક્શન આની અંદર સમજાવ્યું કે ભાઈ આ 5 ચેપ્ટરની અંદર શું શું ભણવાનું છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું તો કે ભાઈ પહેલા નંબરનો ચેપ્ટર છે એમાં આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ, બરાબર, રિક્વાયરમેન્ટ ઓફ આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ, એ આપણે ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.